ગુજરાતની આંગણવાડીઓ માટે આવી ચોંકાવનારી સત્યતા. શું તમે જાણો છો કે દેશની આંગણવાડીઓમાં બાળકોના ભવિષ્ય સાથે શું થઈ રહ્યું છે? સરકારના મોટા નિર્ણય પછી પણ કેમ ઉઠી રહ્યા છે પ્રશ્નો? આજે આપણે જાણીશું આંગણવાડીઓની હકીકત જે કદાચ તમને હચમચાવી દેશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. સૌથી પહેલા આપણે વાત કરીએ જે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે વિશે. દેશના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોને તેમની આસપાસની 5 થી 6 આંગણવાડી કેન્દ્રોને દત્તક લેવાનું રહેશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ 3 થી 6 વર્ષના બાળકોને સારું શિક્ષણ આપવાનો છે. પ્રારંભિક બાળપણ સંભાળ ECC મજબૂત બનાવવાનું છે. રમતમાં શીખવાનો અભિગમ પ્લે બેઝડ લર્નિંગ તેમજ હવે બાળકોને પુસ્તકો સિવાય રમકડા અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. બીજી જે મહત્વની અપડેટ છે તે છે ભોજનમાં ગેરરીતિઓ, પરંતુ હકીકત કંઈક અલગ જ કહે છે. રાજકોટમાં ઘણા આંગણવાડીઓમાં બાળકોને મળતું ભોજન પ્રશ્નચિહ્ન હેઠળ છે. શું સમસ્યાઓ આવી રહી છે? પૌષ્ટિક ભોજન મળતું નથી. નાસ્તામાં અનિયમિતતા જોવા મળી રહી છે. ગુણવત્તામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિયમ મુજબ દરેક બાળકને પૂરતું પોષણ મળવું જોઈએ, પરંતુ જમીન પર સ્થિતિ અલગ જ દેખાઈ રહી છે. કાર્યકરોનો વિરોધ. સુરેન્દ્રનગરમાં આંગણવાડી કાર્યકરોએ તેમના પડતર પ્રશ્નોને લઈને મોટો વિરોધ નોંધાવ્યો છે. તેમણે ચીમકી પણ આપી છે કે જો સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. તેમજ બોટાદ જિલ્લામાં પણ વર્કર અને હેલ્પર બહેનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ દર્શાવે છે કે આંગણવાડી સિસ્ટમમાં અંદરથી જ અસંતોષ વધી રહ્યો છે. સુરક્ષા અને આસપાસની સમસ્યાઓ. મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં આંગણવાડી આસપાસ રખડતા ખૂટિયાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે નાના બાળકો જોખમમાં જોવા મળી રહ્યા છે. વૃદ્ધો માટે પણ આ એક ખતરા સમાન છે. માતા પિતામાં ભયનો માહોલ છે. આવા પ્રશ્નો બાળકના ભવિષ્ય પર સીધી અસર કરે છે. તો હવે એક બાજુ સરકાર શિક્ષણ સુધારવા માટે નવા નિર્ણયો લઈ રહી છે, પરંતુ બીજી બાજુ જમીન પર ગેરરીતિઓ જોવા મળી રહી છે. વિરોધ અને સુરક્ષા સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે શું આંગણવાડીઓ ખરેખર બાળકોના ભવિષ્યને મજબૂત બનાવી રહી છે કે પછી સિસ્ટમમાં સુધારાની જરૂર છે? તો હવે જોવાનું રહ્યું કે સરકાર આ અંગે શું નિર્ણય લેશે. તો મિત્રો, જો તમને આ માહિતી મહત્વપૂર્ણ લાગી હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા વિચારો જરૂરથી જણાવજો. અને આવી જ સત્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.